સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરું રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે અને એટલા માટે જ પોતાના ઘરે બકરા, ઘેટા અને પાડાને પાલન પોષણ કરી બકરા ઈદના દિવસે કુરબાની આપી બકરી ઈદ પર્વની ઉજવણીના ભાગરૂપે અલ્લાહની રાહમાં કુરબાની કરતા હોય છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરી ઈદનું મહત્વ અનેરું હોય છે. આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહે છે. એટલા જ માટે પોતાના ઘેટા, બકરા અને પાડાને પાલન પોષણ કરી બકરી ઈદના દિવસે કુરબાની આપી બકરી ઈદ પર્વની ઉજવણી રૂપે અલ્લાહની રાહમાં કુરબાની કરતા હોય છે. બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે. ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે? તો હજારો વર્ષ પહેલા મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબ એટલે કે સ્વપ્નમાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કરો. સ્વપ્નમાં હજરત ઇબ્રાહીમ સલામને મળેલ હુકમ મુજબ પ્રથમ દિવસે 100 ઊંટની કુરબાની આપી. સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સ્વપ્નમાં હુકમ થયો છે કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાની આપ. સતત બીજા દિવસે પણ 200 ઊંટની કુરબાની આપી. ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં કહ્યું તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ. નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા. રસ્તામાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામને શૈતાન મળે છે. શૈતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વાલ સોયા દીકરાની કુરબાની આપે છે. પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી પોતાના વાલ સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે સમયે છરી પર બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ. દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક ઘેટું આવે છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેટાની કુરબાની થાય છે. પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ તો તેમનો વાલ સોયો દીકરો જીવતો હોય છે. ઘેટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે. ત્યારથી જ ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેટા, બકરા, પાડા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે. એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા, ઘેટા, પાડાઓ ખરીદવામાં દરેક વિસ્તારમાં પશુઓના બજાર ભરાતા હોય છે. ભરૂચમાં વસતા મુસ્લિમો માટે પણ વર્ષોથી મહમદપુરા નજીક પશુઓનું બજાર ભરાય. બજારમાં 10,000 થી 1 લાખ રૂપિયા સુધીનું પશુઓનું વેચાણ કરવામાં આવે છે. ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ, 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવાર સભ્યોની માફક પાલન પોષણ કરે છે. પરિવાર ભોજન ખાય તે ભોજન બકરા અને ઘેટાને પણ આપવામાં આવે છે. પરિવારના સભ્યોની જેમ ઉછેર કરવામાં આવે. અલ્લાહની રાહમાં પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા, બકરા, પાડાના બકરી ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ભરૂચના એક પરિવારમાં મોંઘા દાટ, બકરા અને ઘેટાઓને મીઠાઈ કરી ડ્રાયફ્રૂટ, ખજૂર સહિતની ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવે છે. પરિવારના સભ્યોની જેમ ઘરમાં પણ રાખે છે. પરિવારના સભ્યોની જેમ લાગણી બંધાય તેવા બકરાની ઈદના દિવસે કુરબાની આપે છે. આ દિવસે પોતાના પરિવારના સભ્યોની કુરબાનીના સમય પરિવાર પણ રુદન કરતું હોય છે. ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર ઈદ મનાવવામાં આવે છે. ઈદના દિવસે 100 મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં નમાઝ અદા કરતા હોય છે. ત્યારબાદ ઈદમાં પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે. એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મહમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે. રૂપિયા 10,000 થી 1 લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે. જી, મેં યાસીન ચૌહાણ, રહેમતનગર, મનુબળ ચોકડી રહેવાસી અને ભરૂચ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને મારી રિક્વેસ્ટ છે અને મારો બ્રીડર અને બકરા ઈદ માટે સ્પેશિયલ એક બકરો આવેલો છે. દર વર્ષે મેં બકરો લાવું જ છે અને સેલિંગ બી સારું થાય છે. આ વખત મેં હૈદરાબાદી બ્રીડર લાવેલો છે ને એમાં કુરબાનીમાં બી છે. જેને મુસ્લિમ બિરાદરો જે શોખીન માણસો છે એમના માટે બહુ સારી જ ક્વોલિટી લાવેલો છે અને પ્રાઇઝમાં એવું છે કે 51 પ્રાઇઝ લગાવેલી છે ને મને બહુ ઉત્સાહ ને બહુ ઉમંગ છે કે બહુ સારી રીતે સેલિંગ થશે ને એની હાઇટ ને એનું વજન 99 કિલો વજન છે ને હૈદરાબાદી પ્યોર વ્હાઇટ આઈસમાં છે. તમે આવો, જુઓ ને એડવાન્સમાં જુઓ ને બહુ સારી રીતે બ્રીડરને મેં પાલવેલો છે. મેં દર વર્ષે એક બકરો એવો પાલવું છે. ઘર ને કાજુ બદામથી લઈને બધું જ એને ખવાડું છે. મારા છોકરાના જેમ એને પાલવું છે. ઘરમાં એસીમાં બી કેટલી વખત મારા એસીમાં જ રહું છે ને એસીમાં જ બકરો રહે છે કેટલી વખત ને બહુ સારી રીતે નવા બી સ્ટાઇલમાં પાલેલો છે. એટલે તમે જોજો ને આવો ને બહુ સારું એડવાન્સમાં ઈદ મુબારક. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.